બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ગેરરીતિ થઈ। એક વોટ્સએપ ગ્રુપમાં પરીક્ષા સમયે જવાબોની આપલે થઈ હોવાનો દાવો થયો છે। એઆઈબી કેન્ડિડેટ્સ 1 નામના ગ્રુપમાં જવાબની આપલે થઈ હોવાનો દાવો થયો છે। પરીક્ષાના દિવસે સાંજે 4:48 વાગ્યે સ્ક્રીનશોટ મુકાયા હોવાનો ખુલાસો થયો। ભરત ઠાકોર અને અમરીશ ઠાકોર નામના વ્યક્તિએ વિગતો આપી। 3 વર્ષના વકીલાતના અભ્યાસ બાદ સનદ માટે પરીક્ષા લેવાય છે। રાજ્યભરના 9000 થી વધારે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। તો આ દાવો કરવામાં આવ્યો છે। એક વોટ્સએપ ગ્રુપમાં પરીક્ષા સમયે જવાબોની આપલે થઈ હોવાનો દાવો થયો છે। અને આજ મુદ્દે ન્યૂઝ વોરમથી કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં શું ગેરરીતિ થઈ, શું ખુલાસો થયો? બિલકુલ ધ્રુવિશા, ખાસ કરીને ગઈકાલે યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષાની અંદર ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે। આ ચોંકાવનારી વિગતોની અંદર મુખ્યત્વે વિગતો એ સામે આવી છે કે એક વોટ્સએપ ગ્રુપની માધ્યમથી જ જે પરીક્ષાર્થી હતો તેને પેપરની શરૂઆત 10 વાગે થાય છે। 1 વાગ્યા સુધીનો સમયગાળો છે। કુલ 3 કલાકનું આખું પેપર હતું। આ પેપરના સમયગાળા દરમિયાન ભરત ઠાકોર નામના પરીક્ષાર્થીએ બહાર રહેલો એક અમરીશ ઠાકોર નામના વ્યક્તિ સાથે પ્રશ્નો અને જવાબોની આપલે કરી। મોબાઈલ લઈને મુખ્યત્વે આ વિદ્યાર્થી અથવા તો પરીક્ષા ગયો હોય તે પ્રમાણેની હાલ તબક્કે વિગતો છે। પરંતુ લગભગ 4:30 વાગ્યાના સમયગાળાની અંદર એક વોટ્સએપ ગ્રુપ હતું, કેન્ડિડેટ્સ એઆઈબી કેન્ડિડેટ્સ 1 નામનું એક વોટ્સએપ ગ્રુપ હતું। તેની અંદર આ પરીક્ષાર્થીઓ દ્વારા આ વિગતો મૂકવામાં આવી કે અમે આ પ્રશ્નોની આપલે કરી હતી। એટલે ચોક્કસથી આ રીતે આખી એઆઈબી ની પરીક્ષા જે છે તે વર્ષની અંદર 2 વખત અથવા તો 1 વખત લેવાતી હોય છે। ગઈકાલે રાજ્યના 9000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેની અંદર આ ગેરરીતિનો મુખ્યત્વે હાલના તબક્કે મુદ્દો સામે આવ્યો છે। જોવું એ રહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ પરીક્ષાર્થીઓ જે છે જે ગેરરીતિ કરી રહ્યા છે। અગાઉ પણ આ પ્રમાણે પેપર લીક જે છે તે એલએલબી બાદ જે આ એઆઈબી ની એક્ઝામ લેવાય છે તેની અંદર પેપર લીક થયું હતું, જે રાજકોટ સેન્ટરથી થયું હતું। પરંતુ આ વખતે જે ગેરરીતિ થઈ છે તે રાજ્યના કયા સેન્ટર પરથી થઈ છે તે હજુ સ્પષ્ટ નથી થયું। પરંતુ હાલ આ તમામ બાબતોની તલસ્પર્શી તપાસની આવશ્યકતા છે, કારણ કે જો આ પ્રમાણેના વિદ્યાર્થીઓ આ પ્રમાણેના પરીક્ષાર્થીઓ હશે તો ચોક્કસથી કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા અથવા તો કાયદાના વ્યવસાયમાં ભવિષ્યમાં આવનારા લોકો જે છે તેમના સામે પણ અનેક પ્રશ્નાર્થો થશે। એટલે ચોક્કસથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ મુદ્દે તટસ્થ તપાસ કરે તે પણ હાલના તબક્કે આવશ્યક છે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।